તો જો ગૌરીવ્રત નજીક આવે છે એટલા માટે આપણે થોડુંક ખાવું લેવા માટે આવી ગયા છે. હું અપી જો અંશુ માટે આ ચોકલેટ જોઈએ છે. જો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં, કારણ કે અપીને જોઉં છું ખેતરમાં શું ચાલે છે બધું એમ. તો જો અપી ઊભી દાડમ જોવા પણ ખબર નહીં પડતી શું જોવા છે. તો હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો જો આપણે ગૌરીવ્રત નિમિત્તે પેલું ખાવું કે ને એ લેવા જઈએ છીએ હું અને અપી બે. તો ચલો હવે નીકળીએ જ છે. અપી રેડી? હા જમ ફોન જોવા જો. ચલો આપણે જે અંશુને બહુ ખબર નહીં પડે અહીં જઈએ છીએ ને પાવ રડે જોડે આવવા માટે, અને એ જોડે આવે તો તમને ખબર જ છે શું થાય. તો ચલો જઈએ હવે. ચલો ચાવી તો લઈ ગયો, જો ભૂલી ગયો ચાવી લેતા આવું. કઈ ચાવી? ચાવી હા રે જોવો. ચલો આપણે પહોંચી ગયા છે. તો જો મિત્રો અંદર તો આપણે આવી ગયા છે. ભીડ તો છે જ તે અંદર, લાઈન થોડીક લોબી છે એટલા માટે છેક સામે લગીને લાઈન છે. આપણે જોઈતી જો અંશુ માટે ચોકલેટ લેવાનો વિચાર છે, કેવી છે કોમેન્ટ કરજો. સામાન બધું આપણે લઈ લીધો છે. તો જો આપણે આ બધું લઈ લીધું છે. હવે આ બધું લઈને જઈએ ઘરે. તો જો મિત્રો આપણે હવે આવી ગયા ખેતરમાં, કારણ કે અપીને જોઉં છું ખેતરમાં શું ચાલે છે બધું એમ. તો જો આપી ઊભી દાડમ જોવા પણ ખબર નહીં પડતી શું જોવા છે. ખબર પડે શું છે એવું તને ખબર પડે? એને પાછું પેલું દરવાડિયું જોયું હતું ખેતરે, જોયું હતું ખુલ્લી હવાનો શ્વાસ નતો લીધો અને ખુલ્લી હવા નહીં આપી. જો આપણે મસ્ત થઈ ગયા છે દાડમ. આ એક મોટા થવા દઈએ. આપણે લાકડી ફેરવતા આવડે. હા ભાવ એ તો કેવી ફેરવું આ નહીં દેખાય, આપણે બતાવું તમને ફેરવીને. ઓછી ફાવે કેમ કે આ દુખી જાય અંગડાવું. હવે એને દરવાડિયું જોવા જવું છે. એને જવું ખેતરવાળું જીવન બહુ ગમે, ખેતરમાં રહેવાનું બહુ ગમે એમ. ખેતરવાળું જીવન એવું નહીં પણ ખેતર બાજુ વિસ્તાર હોય ને રહેવાનું બહુ ગમે આપી ને આપી. હે એટલે પડી જ જાતો તો મિત્રો અહીંયા પડી જ જાત. હા તો જો મંગદાજી પણ મળી ગયા છે. અમે ખાલી જોવા આવ્યા હતા ખેતરમાં. આપણું મસ્ત દરવાડિયું આપણે બીજા ભાઈ નાખેલું, એની જોડે વાળું એ બીજા ભાઈ નાખેલું. એની પેલા જે મોટા મોટા બે ચારા દેખાય ને એ આપણે નાખેલા. ચલો હવે જઈએ ઘરે. મસ્ત દરવાજો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે જઈએ ઘરે. મંગલદાઈ પણ આવ્યા છે તો મંગલદાઈને પણ જોડે લઈ જઈએ. આપી ચેક પેણી જોતા આમ આવી અને અહીં રસ્તે ચડી ગયા મંગલદાઈ જોડે. આપણે અહીં જોડે જઈએ ઘેર. આપણે બધાને જોવા જવાનું બાકી છે હજુ. આપણે લાકડી મૂકતા અને આપણે શું બાઇક લઈને જઈએ ઘરે. તમારે શું હાલ જાવ ડાંગર બાંગર રોપે કે નહીં બધા કોમેન્ટ કરી દેજો. આપણે 10 તારીખ પહેલાં કંઈ રોપવાની વાત ચાલુ જ હતી. ચલો હવે જઈએ ઘરે. રસ્તા ઉપર ચાલતો વિડીયો નહીં પડે કારણ કે મંગલદાઈ જોડે છે એટલા માટે. જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે. કેવું ઘેર આવી ગયા? ઓ ભાઈ 10મું ધોરણ હે મેલ. ચલો આપણે હવે ભેંસો ધોરણ તૈયારી કરીએ. અત્યારે તો સારું વરસાદ પડ્યો નહીં પણ રાત્રે આપણે ગઈકાલે આખો દિવસ કોરો હતો, રાત્રે પાછો થોડોક વરસાદ પડ્યો. એકદમ વાતાવરણ તો જોરદાર જ છે. मौसम बहुत सुहाना है, अच्छा है. जो पहला तो हुकर की खबर नहीं पड़ती है. શું કરો લે? કશું વાપરતા જ નહીં. તો બેસી આપણે ધોવા ટાઈમ થઈ ગયો કે પછી ધોવા જઈએ આપણે. જો મેગી બનાવે છે તું હવે અલે હાલ છે મને. હા આપ કોણ જો અલે આ શું છે? જો મેગીમાંથી ઘઉંના દાણા નીકળ્યા છે તો આપણે મેગી અમે કમ્પ્લેન કરવી પડશે. હા એવું લાગે. તો કેટલી વખત બનાવી પણ ત્યાં ઓછામાં ઓછી 10-15 વખત બનાવીએ છીએ. 12 વાર બનાવી ખાલી 12 વાર તો પતી ગઈ. જો કે આગળ આમ નીકળ્યું નહીં. આ તો આપણે શું ખુલ્લું પહેર્યું તો ઘઉં બહુ પડી ગયા છે. ખાય એટલે ખાઈએ મેગી. હું પોતા મેગી બનાવતો નથી. હા જુઓ કે અંશુને આટલું બધા બનાવે ને ભેગા થઈને તો ખાવું, તું એકલો બનાવે તો ખાવું, પોતે નહીં બનાવતું બધા. એટલે ઉતરડા શું કરો આવું રમાય? આવું રમાય લે ઉતરી જાય. તું વિધિ ઉતરી ગઈ. હા શું લા? રીંગો 15 હતી. બહુ મોટું લા.
અરે ઉતરો હેડો પડે બેસી જવાડી જવાય આ ગોર લાકડું આ પંજરની જોડ્યું પછી બે વસ્તુ લાવવાનું એવું અને કોલ તો મિત્રો મેગી પણ થઈ ગઈ છે હવે આપણે ખાઈ લઈએ ભલે દૂધ બનાવી ખાવાની આપણે જ છે મજા આવી ગઈ છે એક નમૂની ખાવા ત્રીજું માણસે ખાવા આવી ગયું છે ફૂડ આપ્યું એવા માણસ છે ફ્રીમાં જ ખાવા આવી ગયું કમ્પ્લેટ છે આપણે એને ખાવા દઈએ મેગી આપણે ઓછી ખાવા કે ઓછી આપણે મેગી પસંદ કરી ભાઈ ખાઈ નાખીએ અત્યારે એવું કે વ્લોગ બંધ થયા પછી એને બધી કહી દેશે ના એવું નહીં ઉલાક બંધ થયા પછી બધી નહીં ખાવા દૂધરીને આપણે નવરા થઈ ગયા છે હવે જમવા બેસી જે પણ આપણે તારક મહેતા ચાલો ભૂતની વાળો ભાગ કયો ભૂતની વાર જો તું તો ખાવાનું ચાલુ કરી દીધું આપણે બાકી છે યસ કે બધા જમવા અંશુ તો દેખાતો નહીં કહી ગયો વિજિન તો એ લોકો રમતો હશે તમે જેઠાલ જો નહીં જોતા કોમેન્ટ કરજો તો કે જોતા રહેશો કેમ કે તારે કોઈ ઘણા નહીં છોડી મેં છોડી દીધા તો ભૂતની વાળો ભાગ આવે એટલે મેં ચાલુ કર્યું પાછું જોવાનું એ જમવા બેસી ગયા બધા હેડો જો મિત્રો જમવાનું જમી લીધું છે અને હવે આપણે સૂઈ જઈએ કારણ કે રાતના વાગ્યા 9:10 પણ જો આપી હજુ ટીવી જોવે એને જોવા દો આપણે હજુ એડિટિંગ કરીશું ઊંઘી જઈશું એટલે આપણે એડિટિંગ કરીને સૂઈ જઈએ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય